અત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધી લર્નિંગ લાયસન્સની લાલિયાવાડીને કારણે લોકોને અંદાજે 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે ઘણી વખત એવું સાંભળીએ ને તો ગુસ્સો આવે કે અધિકારીઓની લાલિયાવાડીને કારણે પ્રજાએ કેટલું મોટું નુકસાન વેઠવું પડે અને આ અધિકારીઓ કેન્દ્ર સરકારના નિયમોને પણ માનતા નથી અને એને કચરા પેટીમાં ફેંકી દે છે। અત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધી લર્નિંગ લાયસન્સની લાલિયાવાડીને કારણે લોકોને અંદાજે 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો આ નુકસાન કેવી રીતે થયું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જો તમે લર્નિંગ લાયસન્સ લેવા માટે ગયા હો તો તમને ખબર હશે કે તમને 15 પ્રશ્નોના જવાબ કોમ્પ્યુટર ઉપર આપવાના હોય, એમાંથી તમારા 11 જવાબ સાચા પડે તો તમને લર્નિંગ લાયસન્સ મળી જાય। અત્યાર સુધી આ નિયમ હતો, પણ 3 વર્ષ અને 3 મહિના પહેલાં કેન્દ્ર સરકારે આ નિયમની અંદર બદલાવ કરેલો અને એવું કીધેલું હતું કે લર્નિંગ લાયસન્સ માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ એ પાસ ગણાશે અને તમને લર્નિંગ લાયસન્સ મળી જશે। પરંતુ આ ગુજરાતની વાહન વ્યવહાર નિગમે આ પરિપત્રને ધ્યાન પર જ નહીં લીધો અને 3 વર્ષ અને 3 મહિના સુધી આ જ પદ્ધતિ પરથી ચાલવા દીધું કે 15માંથી 11 માર્ક્સ આવે તો જ પાસ। અત્યારે ફેરફાર કરી દીધો છે, પરંતુ 3 વર્ષ અને 3 મહિના પછી હવે લોકોને 4 કરોડનું નુકસાન કેવી રીતના થયું એ હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું કે રાજ્યમાં લર્નિંગ લાયસન્સ માટે મહિને 1.25 લાખ અરજી આવે છે એક મહિને। મતલબ કે એક વર્ષની અંદર 15 લાખ અરજીઓ આવે અને 3 વર્ષ અને 3 મહિનાનું જો ગણતરી કરીએ તો લગભગ 45 લાખથી 50 લાખ જેટલી અરજીઓ 3 વર્ષ અને 3 મહિનામાં આવી હશે એમ આપણે કહી શકીએ। તમે જ્યારે લર્નિંગ લાયસન્સ લેવા જાઓ ત્યારે આરટીઓ ફીસ તરીકે તમારે 50 રૂપિયા આપવાના હોય। હવે આ જે એક વર્ષના 15 લાખ છે તો એમાંથી 2.5 લાખ લોકો ફેલ થાય છે, તો તમે ગણતરી કરો કે 2.5 લાખ ઇન્ટુ 50 રૂપિયાની ફી એટલે એક વર્ષની અંદર 1.25 કરોડ રૂપિયા લોકોના વધારે ગયા। કારણ કે જો પેલો નિયમ હતે કેન્દ્ર સરકારે જે 3 વર્ષ અને 3 મહિના પહેલાં કીધેલો કે 15માંથી 9 માર્કે તમે પાસ થાવ તો 9માંથી 11 માર્ક વચ્ચે ફેલ થનારા 2.5 લાખ લોકો છે, એટલે આવા 2.5 લાખ લોકોને 1.25 કરોડનું નુકસાન ગયું અને 3 વર્ષની ગણતરી કરીએ તો 3.75 કરોડનું નુકસાન ગયું અને એમાં 3 મહિના તો અલગ। તમે ફેલ થયા એટલે તમારે ફરીથી પાછી ટેસ્ટ આપવા જવાની, એટલે એ તમારો સમય અને એ બધું પણ પાછું અલગ। હવે આ બાબતે ગુજરાત સરકારના વાહન વિભાગના એક નિવૃત્ત અધિકારી છે GM પટેલ, એ લાંબા સમયથી લડત આપી રહ્યા હતા। એમણે એમ કીધું કે આ 3 વર્ષ અને 3 મહિના પછી અહીંયા આગળ ગુજરાતની અંદર આ હવે નિયમ પાડવામાં આવે છે, પણ 3 વર્ષ અને 3 મહિના સુધી જે નુકસાન થયું એને કારણે લોકોએ 4 કરોડ રૂપિયા લોકોના ગજવામાંથી ગયા। એમણે એમ કીધું કે બીજું બી એક કૌભાંડ ચાલે છે, પાકા લાયસન્સમાં પણ કૌભાંડ ચાલે છે એવું GM પટેલે કીધું કે રિવર્સના જે બોક્સ ડ્રાઇવિંગ છે એની અંદર ઓરિજિનલ 120 સેકન્ડનો સમય હોય તો 120 સેકન્ડમાં તમે આ બોક્સ ડ્રાઇવિંગ પાસ કરો તો તમે પાસ થઈ ગયા આ રિવર્સ એમાં એવું કહેવાય। પરંતુ એ પછી આ જે કામ છે એ પ્રાઇવેટ કંપનીઓને આપી દેવામાં આવ્યું અને આ પ્રાઇવેટ કંપનીઓએ એ જે સમય હતો એ 120માંથી ઘટાડીને 90 સેકન્ડ કરી દીધો। હવે કૌભાંડ કેવી રીતના કરી રહ્યા છે કે 90 સેકન્ડ ઘટાડ્યો એટલે ઘણા બધા લોકો એની અંદર ફેલ થવા માંડ્યા। હવે આની અંદર પાકું લાયસન્સ જો તમારે લેવું હોય તો 150 રૂપિયા ફી છે
અને એક અંદાજ મુજબ 40% પણ લોકો ફેલ થાય તો આ ફરીથી જે ટેસ્ટ આપવી પડે તો એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે એવો GM પટેલનો આરોપ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.